કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે અને ખૂબ જ વાયદાઓ કરવામાં આવ્યા છે, મોટા પ્રમાણમાં વાયદાઓ કરવામાં આવ્યા છે. વડોદરાની જનતાનો શું મત છે? અહીંયા કેટલાક વડીલો છે આપણી સાથે અને એમની સાથે જાણીશું કે આજે વાયદાઓ કરવામાં આવ્યા છે મેનિફેસ્ટોમાં, એમાં કેટલી હકીકત છે, કેટલા તથ્યો છે. સાહેબ, શું કહો છો? ગઈકાલે કોંગ્રેસનો મેનિફેસ્ટો આવ્યો, 370ની કલમ હટાવીશું એવો વાયદો કરવામાં આવ્યો, શું માનો છો આપ? કોંગ્રેસ 70 વર્ષથી રાજ કરતી હતી. કોંગ્રેસે જો 370ની કલમ હટાવી હોત તો એ ક્યારનાય હટાવી ચૂક્યા હોત. ગરીબી 70 વર્ષથી વાતો કરે છે કે ગરીબી હટાવીશું, ગરીબી આજ તારીખ સુધી હટી નથી. અને રાજદ્રોહના કાયદાઓ જેવા જે કાયદાઓ છે, કડકમાં કડક શિક્ષા, એવા કાયદાઓ એ લોકો એવું કહે છે કે અમે હટાવી દઈશું. આ બધું ખોટી વાર્તાઓ છે, એક લોલીપોપ છે, પ્રજાને છેતરપિંડી કરવાનો ધંધો છે. ગઈ ચૂંટણીમાં, એની આગલી ચૂંટણીમાં, વિધાનસભાની ઇલેક્શન વખતે કોંગ્રેસે અહીંયા ગરીબ લોકોને મફત ઘર આપવાનું કીધેલું. આજ તારીખ સુધી લોકો લાઈનોમાં ઊભા રહી અને બિચારાઓ ફોર્મ લીધેલા, ભર્યા હતા, બહેનો પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી. આજ તારીખ સુધી કોઈને ઘર નથી આપ્યા. એ શું 72,000 પોતાના ખાતાઓમાં નાખવાના છે? 72,000 ખાતામાં કેવી રીતે નાખશે? અંકલ, શું કહો છો? રોજગારી આપવાની વાત કરી છે, યુવાનોને રોજગારી આપીશું, શક્ય છે? આર્યું થઈ શકશે? શક્ય નથી, કેમ કે આટલા મોટા દેશની અંદર ગરીબી હટાવવી બહુ અશક્ય વાત છે. કારણ કે આટલા ઋષિ મુનિઓને એ પણ નહીં હટાવી શક્યા. તો આપણે કોણ? કાલ માર્ચ પણ ગરીબ હટાવવાનો વાતો કરીને ખલાસ થઈ ગયો, પણ આજ સુધી હટી નહીં. 500 વર્ષ થઈ ગયા. પણ આ કે પણ એ અશક્ય વાત છે. હા, તમે ગરીબીની થોડું પ્રમાણ ઓછું કરી શકો છો, પણ હટાવી તો ના શકો. ઓકે, ગરીબી નહીં હટાવી શકાય. શું કહો છો સાહેબ? યુવાનોને રોજગારી આપવાની વાત, દેશદ્રોહનો કલમ છે જ હટાવી દઈશું, આ શક્ય છે? અને આ થાય તો શું, કેટલી અસર થાય? કોઈ પણ સરકાર જ્યારે બનતી હોય છે તો જે કંઈ મુદ્દા લઈને ચાલતી હોય છે એનું કમિટમેન્ટ હોય. જે લોકોએ વર્ષો સુધી શાસન કર્યું હોય એમણે તે વખતે આ કમિટમેન્ટ પૂરા કેમ ના કર્યા? પહેલો પ્રશ્ન એ છે. જ્યારે કોઈ શાસનમાં આવ્યું છે એ માઇક્રો લેવલ પર જઈને કામ કરતો હોય તો જે પ્રજાની સામાન્ય મુશ્કેલીઓ છે એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. વિધાનસભા કે લોકસભા એ કોઈ અખાડાનું મેદાન નથી કે વારંવાર એને ખોરવી નાખવી અને સામાન્ય પ્રજાના એકદમ સામાન્ય પ્રશ્નોને દરકિનાર કરી દેવા. કોઈ પણ પાર્ટી હશે, આ વસ્તુ મૂળભૂત જે છે કે પ્રજાની સામાન્ય જે સમસ્યાઓ છે, મોંઘવારી ચરમસીમા ઉપર આવતી હોય તો એને કેવી રીતે અટકાવી, એનું સોલ્યુશન લઈને એ લોકોએ જવું જોઈએ. લોકશાહીનો ઉપયોગ કરતા શીખવું પડે. લોકશાહીનો ઉપયોગ કરવો જોઈએ. સાહેબ, ખેડૂતો દેવા નહીં ભરે તો એમના ઉપર FIR નહીં કરવામાં આવે, આવી એક પણ વાત જોગવાઈ છે. વ્યાજબી છે આર્યું? આ વ્યાજબી લાગતી નથી. કોંગ્રેસ અત્યાર સુધી જે બધું બોલી રહ્યો છે એ બધું પ્રજાને લોભામણું ભરી રહ્યું છે. બાકી જો આપણે જે ભાજપ પક્ષ છે એ નિષ્ઠાવાન પક્ષ છે અને એ જે કાર્ય કરી રહ્યો છે એમાં બધા લોકોને વિશ્વાસ છે કે ભાજપ એટલે ભાજપ અને કામ કરીને બતાવે છે. આજ દિન સુધી ભાજપે જે બી કહ્યું છે એ કામ કરીને બતાવ્યું છે. ભાજપે જે કહ્યું છે એ કરીને બતાવે છે એવો એક પક્ષ છે. શું કહો છો આપ? આજે વાયદા કરવામાં આવે છે કોંગ્રેસ દ્વારા, એ પૂરા કરી શકશે જીતશે તો, અથવા તો જીતશે કે શું કહો છો? હાજી નમસ્કાર, વંદે માતરમ. જે ભાજપે અત્યાર લગીનમાં કરી બતાવ્યું છે એ વસ્તુ 70 વર્ષમાં લોકોને નથી બતાવ્યું. 5 વર્ષની અંદર જે ઘણું બધું મોદી સાહેબે કરી બતાવ્યું છે અને એ વસ્તુ બી કરી બતાવશે. એમને ચાન્સ આપવો જોઈએ 100%. બીજું બધું દેશ લેવલને આ લેવલને એ બધું તો ચાલે રાખે છે અને એ બધું કંટ્રોલમાં બી આવી જશે, પણ વાર તો લાગે છે. એક વસ્તુ મૂરિયા જે લાંબા હોય એને કાઢવા બહુ મુશ્કેલ છે. આપણે સામાન્ય એક ઘરની અંદર લગ્ન પ્રસંગ લઈને બેઠા હોય છે તો એ સામાન્ય આપણા ઘરની અંદર આપણે 3 થી 4 મહિના લગીને આપણે એનું થાક બી નથી ઉતરતો, એવું બી કંઈ તો ચાલે. તો આપણે 30 રાજ્યોને સંભાળવાના છે, જેથી કરીને એમને બધું મુશ્કેલીમાં કરવું પડે. અને જે મોદી સાહેબ બોલે છે એ કરી બતાવે છે અને કરશે. મોદી સાહેબ જે કહે છે એ કરીને બતાવે છે. કોંગ્રેસે જે મેનિફેસ્ટોમાં વાયદા કર્યા છે એ વાહિયાત વાતો છે, લોકો સાથે છેતરપિંડી કરવાની જ વાત છે, એવું અત્યારે અહીંયા ગોત્રી વિસ્તારના વડીલો છે માની રહ્યા છે. અને રાજકારણની અંદર પણ જે કહેલું કરે એવા નેતાઓ આવે, એવી સરકાર આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે. કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.